જય માતાજી। જો તમે પણ પરિવાર સાથે ચોટીલા મા ચામુંડાના દર્શને આવી રહ્યા છો અને રોકાવા માટે એકદમ સસ્તી, ચોખ્ખી અને ડુંગરની બિલકુલ નજીક જગ્યા શોધી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે। આજે હું તમને ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ સંચાલિત અતિથિ ભવનની પૂરી માહિતી આપીશ, જ્યાં તમને માત્ર 200 રૂપિયામાં વીઆઈપી રૂમ મળી જશે। સૌથી પહેલાં વાત કરીએ રૂમના ભાડા વિશે। અહીં જો તમે 2 બેડવાળો પર્સનલ રૂમ લો છો તો તેનું ભાડું માત્ર 200 રૂપિયા છે। 3 બેડવાળા રૂમનું ભાડું 300 રૂપિયા છે અને જો મોટો પરિવાર હોય તો 5 બેડવાળા મોટા રૂમનું ભાડું માત્ર 500 રૂપિયા છે। તમે ગમે તે રૂમ બુક કરાવો, તમારે શરૂઆતમાં 500 રૂપિયા ડિપોઝિટ એટલે કે સિક્યુરિટી મની આપવી પડશે, જે જ્યારે તમે રૂમ ખાલી કરશો ત્યારે તમને પૂરેપૂરી પાછી મળી જશે। જો તમે ચોટીલા એકલા આવ્યા છો તો તમને અહીં પર્સનલ રૂમ નહીં મળે, તેમજ જેમના લગ્ન નથી થયા તેવા અપરિણીત કપલ્સને પણ અહીં રૂમ આપવાની બિલકુલ મનાઈ છે। આ જગ્યા માત્ર પરિવારો માટે જ છે। ચાલો હવે આ બોર્ડમાં લખેલા બાકીના નિયમો પણ જોઈ લઈએ। પહેલું, દરેક યાત્રિકોએ નોંધ લેવી પોતપોતાના સામાનની જવાબદારી, કિંમતી ચીજ વસ્તુની જવાબદારી પોતાની જ રહેશે। બીજું, ધૂમ્રપાન તેમજ કોઈપણ પ્રકારના નશીલા પદાર્થ કે પીણું લાવવાની સખત મનાઈ છે। ત્રીજું, ગરમ પાણીની વ્યવસ્થા નથી। ચોથું, ગેટ ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો તેમજ બંધ થવાનો સમય રાત્રિના 10 કલાકે રહેશે। પાંચમું, રૂમ ખાલી કરી આપવાનો સમય સવારે 8 કલાકે રહેશે। છઠ્ઠું, રૂમ બુક કરાવતી વખતે ઓળખપત્ર આપવાનું રહેશે, જેમ કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ પાન કાર્ડ અથવા પાસપોર્ટ આપવાનો રહેશે। અતિથિ ભવનની અંદરના ભાગે કોઈપણ જાતનો ઘોંઘાટ કે સંગીત વગાડવાની સખત મનાઈ છે। આઠમું, અતિથિ ભવનની અંદર પ્રવેશ કર્યા પછી દરેક પોતપોતાના રૂમમાં જ રહેવાનું, બહાર લટાર મારવાની સખત મનાઈ છે। નવમું, કપડાં ધોવા કે સુકાવવાની સખત મનાઈ છે। 10મું, અતિથિ ભવનમાં રૂમની અંદર કોઈપણ જાતની નુકસાની થાય તો તેની જવાબદારી યાત્રિકની રહેશે। 11મું, અતિથિ ભવનની અંદર જ્યાં ત્યાં કચરો ફેંકશો નહીં, સ્વચ્છતા જાળવશો। તો આ હતી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ સંચાલિત અતિથિ ભવનની A to Z સાચી અને પાકી માહિતી। જો તમે પણ પરિવાર સાથે ચોટીલા આવી રહ્યા હોવ તો આ નિયમોનું ખાસ ધ્યાન રાખજો, જેથી તમને કોઈ તકલીફ ન પડે। આ વિડીયો અને આ માહિતી તમને કેવી લાગી તે મને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા મિત્રો તથા પરિવારના ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ હેરાન ન થાય અને મા ચામુંડાની આવી જ સાચી માહિતી તથા ચોટીલાની બધી જ ધર્મશાળાઓ અને વાડીઓની લાઈવ અપડેટ માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ હવે પછીના વિડીયોમાં ચોટીલાની બીજી કોઈ ધર્મશાળા અથવા સમાજની વાડીની નવી માહિતી સાથે। ત્યાં સુધી કમેન્ટ બોક્સમાં જય ચામુંડામાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં। જય ચામુંડામાં।